તો રાજ્યમાં દેવ ગ્રુપ પર આઈટી વિભાગની કાર્યવાહી યથાવત છે। અમદાવાદમાં ત્રીજા દિવસે સતત દેવ ગ્રુપની ઓફિસે દરોડા પાડવામાં આવ્યા છે। અંદાજે 200 કરોડથી પણ વધુની રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા। સોલ્ટ ફેક્ટરી સહિત 15 થી વધુ સ્થળે આઈટીના દરોડા પાડવામાં આવ્યા, ત્યારે અમદાવાદની ઓફિસે 30 અધિકારીઓનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। દરોડામાં મોટા પાયે કરચોરી પકડાવાની પણ શક્યતાઓ છે, ત્યારે રાજકોટ, અમદાવાદ, જામનગર અને ગાંધીધામમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સતત આજે ત્રીજા દિવસે પણ દરોડા પાડવામાં આવ્યા હતા। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આવક કરતા વધુ સંપત્તિ પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે। સતત ત્રીજા દિવસે પણ દેવ ગ્રુપના ત્યાં દરોડા હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે। કરોડોના બેનામી નાણાકીય વ્યવહારો મળ્યા હોવાની બાતમી છે તે સામે આવી છે। દેવ ગ્રુપ ઉપરાંત વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, કિરણ વ્યાસ સહિતના આવકવેરાના દરોડા સામે આવ્યા છે। સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ધંધાના ભાગીદારોના ત્યાં પણ દરોડાની ઝપેટમાં છે, તેમના ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જામનગરના દેવ ગ્રુપના 15 સ્થળ પર પાડેલા દરોડામાં ₹50 લાખ રોકડા અને ₹50 લાખના દાગીના મળીને 1 કરોડ મત્તાની થોડા કલાકો પહેલા જ આ પ્રકારની માહિતી છે તે સામે આવી છે। તો અનેક બેનામી નાણાકીય વ્યવહારો થયા હોવાના પણ કરોડના નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। મહત્વનું છે કે ત્રીજા દિવસે પણ અહીંયા આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડીને તપાસ છે જે હાથ ધરવામાં આવી છે। જો કે હજી પણ અમદાવાદ, જામનગર, માળિયા, મિયાણા સહિતના અલગ અલગ સ્થળો પર દરોડા યથાવત જોવા મળી રહ્યા છે। અનેક બેનામી સંપત્તિ મળી આવે તે પણ સામે માહિતી મળી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।